અંકલેશ્વર પાલિકાએ સિનિયર સિટીઝન બાગમાં રિનોવેશનના નામે ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરાઈ રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બાગ પરિસરમાં રહેલા 5થી વધુ વૃક્ષોનું એક પછી એક નિકંદન કરી નાખવામાં આવ્યું છે, તો મહાનુભાવોના સ્ટેચ્યુ પાર્ક બન્યું કબાડખાનું. ફાયર વિભાગના કર્મી દ્વારા જ ઇલેક્ટ્રિક આરીથી મસમોટું ઝાડ કાપી નાખ્યું હતું. પૂછ્યું તો ખબર પડી કે બાગના ઇન્ચાર્જ અધિકારીએ કોન્ટ્રાક્ટરના કહેવાથી કપાવ્યું હોવાનું સામે આવ્યું. એક મંત્રી ની માં કે નામ વૃક્ષની અપીલ વચ્ચે તેમની જ પાર્ટી નેતાઓ વૃક્ષનું નિકંદન કરી નાખ્યું છે. અંકલેશ્વર પાલિકા સિનિયર સિટીઝન બાગ આમે વિપક્ષના નિશાન પર છે. 80 લાખના ખર્ચે બાગના રિનોવેશન અને બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, જેને લઈ વિપક્ષ દ્વારા વિકાસના નામે ભ્રષ્ટાચારના નવા માર્ગો તરીકે સામે પડ્યા છે. આ વચ્ચે હવે પાલિકાએ વધુ એક વિવાદિત કામ કરી પ્રકૃતિ પ્રેમીઓનો રોષ વહોરી લેવામાં આવ્યો છે. જ્યાં રોડને અડીને આવેલા વૃક્ષોને કાપીને પ્રકૃતિ પ્રેમ દેખાવ કરી રહ્યા છે, ત્યાં જ સિનિયર સિટીઝન બાગમાં ઘટાદાર વૃક્ષોનું નિકંદન ખુદ પાલિકા કરી રહી છે. અહીં એક બે નહીં, અગાઉ જેસીબીથી અનેક વૃક્ષો ઉખેડી કાઢવામાં આવ્યા હોવાના અવશેષો જોવા મળ્યા હતા, તો અહીં ઝાડ કાપીને તેને બાળી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ વચ્ચે આજ રોજ વધુ એક ઘટાદાર વૃક્ષોને ટ્રીમિંગ કરવાને બદલે થડમાંથી જ ઉડાવી દેવામાં આવ્યું. કોઈ પણ જાતની નડતર વગરના આ ઝાડને ઇલેક્ટ્રિકલ આરીથી કાપી ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા. ઘટના અંગે જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચતા જ ટીંગના ઓજારો સાઇટ પર થઈ ગયા હતા. ત્યાં રહેલા કર્મચારીઓને પૂછતા બાગના ઇન્ચાર્જ અધિકારી દ્વારા બાગ રિનોવેશન કરતા કોન્ટ્રાક્ટરના કહેવાથી કાપવામાં આવ્યું હોવાનું વાતચીતમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન દ્વારા વૃક્ષો પ્રત્યે પ્રેમ દર્શાવવા એક પેડ માં કે નામનું આહવાન કરાવી રહ્યા છે. તાજેતરમાં સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી દ્વારા લોકો વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરતા સદગત માતૃશ્રીના બેસણામાં ચંદનના છોડનું વિતરણ કરી અનોખી પહેલ કરી છે. ત્યાં સત્તાધારી ભાજપના જ રાજમાં પાલિકા સંચાલિત બાગમાં જ વૃક્ષોનું સરેઆમ નિકંદન થતા પર્યાવરણ પ્રેમીમાં